કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 2 એકમ અને માપનના ચોથા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે નવા ટોપિક તરફ આગળ વધતા કયો ટોપિક છે એની ચર્ચા કરીએ આગળ। તો આજનો આપણો ટોપિક છે સૂક્ષ્મ અંતર અને મોટા અંતરોનું માપન। કયા સાધનો વડે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય, માપી શકાય, અથવા તો અતિ મોટા ગાળાની વસ્તુઓ જે છે, ખૂબ જ મોટી વસ્તુઓ છે, એમને કેવી રીતના કયા સાધન વડે માપી શકાય, એની કેટલી રેન્જ એટલે કેટલો વિસ્તાર હોય છે એ માપનનો, એ આપણે આજે ચર્ચા કરવાની છે। એટલે સૌપ્રથમ મિત્રો, સૌથી સૂક્ષ્મ આપણે જાણીએ છીએ કે આપણે બધા જ દરેક વસ્તુ કહીએ તો અણુઓ અને પરમાણુઓની બનેલી છે। 10મા ધોરણ સુધી તમે અભ્યાસ કર્યો હશે કે કોઈ પણ વસ્તુ અણુઓ અને પરમાણુઓની બનેલી છે। એટલે સૌથી નાનો જે અત્યાર સુધી આપણે માનતા હતા એ અણુ છે। હા, અણુથી નાની વસ્તુ છે જે કે અણુ કોનાથી બનેલું છે, તો ભાઈ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, એ પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો। પણ અત્યારે આપણે સૌથી નાનું શું લઈએ છીએ તો અણુ લઈએ છીએ। તો કે ભાઈ અણુનું પરિમાણ કેટલું હોય, પરિમાણ એટલે કે અણુની સાઇઝ કેટલી હોય, અણુનો વ્યાસ કેટલો હોય, એની ત્રિજ્યા કેટલી હોય, આ બધું અણુનું પરિમાણ કેટલું હોય એટલે કે 10⁻8 મીટરથી 10⁻10 મીટરની વચ્ચે હોય। મતલબ કે અણુ અતિ સૂક્ષ્મ, ખૂબ જ નાનો, માઇનસ ઘાત છે જો મિત્રો, 10⁻8 થી 10⁻10 મીટર સુધીની રેન્જમાં તેની સાઇઝ આવતી હોય, તેનું પરિમાણ આવતો હોય, તે આટલું નાનું કદ ધરાવે છે મિત્રો અણુ, કે જે દરેક વસ્તુ, દરેક પદાર્થ, આપણે પોતે પણ નાના નાના અણુઓના બનેલા છે મિત્રો। ઓકે, તો આટલી નાની રેન્જ, આટલા નાના વિસ્તાર માટે કયા સાધનોથી આપણે અણુઓ અને પરમાણુઓ જોઈ શકીએ, માપી શકીએ, એમનું કદ જોઈ શકીએ અને એમની બધી લાક્ષણિકતાઓ જોઈ શકીએ મિત્રો? તો અત્યાર સુધી આપણે જે સાધનોનો ઉપયોગ કર્યો અથવા તો આપણે જેને સમજ્યા, જેની ચર્ચા કરી, એમાં આવે છે કે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ। તો આ બંને જે સાધનો છે તેને આ અણુઓનું પરિમાણ માપવા માટે ઉપયોગ કરી શકાતો નથી। એનું કારણ એ છે, આપણે આગળ ભણ્યું લાસ્ટ લેક્ચરમાં, કે વર્નિયર કેલિપર્સ 10⁻4 મીટર સુધી માપે છે, જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એ 10⁻5 મીટર સુધીનું માપન કરતો હોય છે મિત્રો। તો જે આપણું અહીંયા રેન્જ છે, વિસ્તાર છે 10⁻8 મીટરથી 10⁻10 મીટર, એ એના કરતાં ખૂબ સૂક્ષ્મ કહેવાય મિત્રો। એટલે એનું માપન આપણે વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે કરી શકતા નથી। ઓકે, તો મિત્રો આગળ બીજું જે નવું સાધન શોધાયું એ શું છે? આજના ટોપિકમાં આપણે એ માઇક્રોસ્કોપ વિશે ભણવાના છીએ કે કેટલા પ્રકારના માઇક્રોસ્કોપો છે મિત્રો। તો નંબર 2, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। ઓપ્ટિકલ માઇક્રોસ્કોપના અંદર શું થાય છે તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે વિભેદન માટે। એટલે કોઈ પણ અણુ કે પરમાણુ, ગમે તે વસ્તુ જેને જોવી છે, જેની લાક્ષણિકતાઓની ચર્ચા કરવી છે, જેનું માપન કરવું છે, એને જોવા માટે, એના વિભેદન માટે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે। દ્રશ્ય પ્રકાશ, એની તરંગલંબાઈ કેટલી હોય મિત્રો? તો જેની તરંગલંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હોય છે। એટલે કે તેને આપણે મીટર સ્વરૂપે લખીએ તો 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટર। બિકોઝ એંગસ્ટ્રોમ જે છે એ એંગસ્ટ્રોમ શું છે તો આગળ આપણે ચર્ચા કરવાની છે। તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, 10⁻10 મીટર છે 1 એંગસ્ટ્રોમ। પાછા જો આ 4000માંથી જે આ 3 શૂન્યો છે એ 3 બાદ કરીએ તો -7 વધે, એ તો તમે જાણો જ છો, સાદું ગણિત છે। 4000 એંગસ્ટ્રોમને આપણે કેવી રીતના લખ્યું? 4 ગુણ્યા એંગસ્ટ્રોમ 10⁻10 હોય, આ 1000 એટલે કે 3 જે શૂન્ય છે એટલે કે 1000 કહેવાય, એ 3 શૂન્ય કપાઈ ગયા 10માંથી, તો કેટલા વધ્યા? -7। ઓકે, તો 4 × 10⁻7 મીટરથી અહીંયા 8000 છે એટલે 8 × 10⁻7 મીટર। ઓકે, તો આ હતી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, અને એ પણ આની રેન્જમાં આવતી નથી। એનું મતલબ એવું થયું કે આ સાધન વડે પણ અણુઓ અને પરમાણુઓ માપી કે જોઈ શકાતા નથી। ઓકે, તો પછી કયા સાધન હશે કે જેનાથી અણુઓ અને પરમાણુઓ જોઈ શકાય છે, માપી શકાય છે? તો મિત્રો, જેમ દુનિયા આગળ વધતી ગઈ, વિકાસ થતો ગયો, એમ નવા નવા માઇક્રોસ્કોપો શક્તિશાળી શોધાતા ગયા, અને હાલના પોઝિશનમાં જે માઇક્રોસ્કોપો શોધાયેલા છે જે અતિ શક્તિશાળીઓ છે, તો મિત્રો એ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ પણ એક જાતનો માઇક્રોસ્કોપ જ છે મિત્રો। તો મિત્રો આ જે માઇક્રોસ્કોપોની હું ચર્ચા કરું છું તેમના ઇમેજીસ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું સ્ક્રીન પર, ખાલી તમારી માહિતી માટે, કે તમે એ માઇક્રોસ્કોપોને કેવા હોય એ તમારા મગજમાં સ્પષ્ટ થાય એટલા માટે, ફક્ત તમારી માહિતી માટે સ્ક્રીન પર તમને એની ઇમેજો જોવાતી હશે કે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી રહી છે। એ બધા રિસર્ચ લેવલના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, પણ ભવિષ્યમાં તમે પણ આગળ વધો અને કંઈક સારું કરો તો આવા ઇમેજો જોયેલા હોય, એના વિશે તમને થોડી ઘણી જાણકારી હોય તો તમે ત્યાં
પોતાની જાતને એવું ન સમજી શકો કે આપણે કશું જોયું જ નથી મિત્રો. એટલે ઇમેજ તો જુઓ, અત્યારે શક્યતા છે એટલે બતાવીએ છીએ મિત્રો. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે, જેનું વિભેદન 0.6 એંગસ્ટ્રોમ જેટલું હોવાથી તેના વડે અણુઓ અને પરમાણુઓ જોઈ અને માપી શકાય છે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એના અંદર કેવી રીતના માપન કરી શકાય છે અથવા તો કેવી રીતના વિભેદન કરી શકાય છે કોઈ પણ અણુઓ અને પરમાણુઓનું? તો ભાઈ એમાં ઇલેક્ટ્રોન બીમ વપરાય છે. ઇલેક્ટ્રોન બીમ એટલે ઇલેક્ટ્રોનની કિરણાવલી. તો ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી અને શું થાય છે કે જે પદાર્થના અણુઓનું માપન કરવામાં આવે છે તેનું વિભેદન કરવામાં આવે છે. તેનું વિભેદન સરસ રીતે થાય છે કારણ કે તેનું જે છે 0.6 એંગસ્ટ્રોમ જેટલું વિસ્તાર છે મિત્રો. તેનું વિભેદન કેટલો છે? 0.6 એંગસ્ટ્રોમ એટલે કે 0.6 એંગસ્ટ્રોમ, ફરીથી 10⁻10 મીટર. આની રેન્જ 0.6 × 10⁻10 મીટર કહેવાય. તો આની રેન્જ આના ગાળામાં કંઈક આવી રહી છે, કંઈક આવી રહી છે. એનું મતલબ એવું થયું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આપણે અણુ અને પરમાણુઓનું માપન કરી શકીએ છીએ. એટલે કે એમના પરિમાણનું, એમની સાઇઝનું, એમના કદનું, આ બધાનું આપણે માપન કરી શકીએ છીએ. કોના વડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, એની ઇમેજ હું તમને સમજાવતી વખતે સ્ક્રીન પર મૂકું છું મિત્રો. તો તમે ફક્ત માહિતી માટે જોજો કે કેવા હોય છે માઇક્રોસ્કોપ. તો આગળ તમે જ્યારે ભણશો, આગળ વધશો, ક્યાંક તમારે કંઈક ઉપયોગમાં આવે અને એવા રિસર્ચ ક્ષેત્રે તમે આગળ વધતા હો તો તમને ખ્યાલ આવે. આગળ મિત્રો, આધુનિક જમાનામાં એનાથી પણ શક્તિશાળી માઇક્રોસ્કોપો શોધાઈ રહ્યા છે. ત્યારે મિત્રો કયો એવો શક્તિશાળી માઇક્રોસ્કોપ છે આપણા સિલેબસમાં? તો આધુનિક સમયમાં ખૂબ જ ઊંચા વિભેદન ધરાવતા ટનલિંગ માઇક્રોસ્કોપ. કદાચ તમે 10મા ધોરણમાં ભણ્યા છો. STM, AFM, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, આ બધું કદાચ ભણ્યા હો. તો મિત્રો આધુનિક સમયમાં ખૂબ જ ઊંચા વિભેદન ધરાવતા ટનલિંગ માઇક્રોસ્કોપ શોધાયા છે. એ ખૂબ જ શક્તિશાળી છે, ખૂબ જ ઊંચું વિભેદન ધરાવે છે કે જેના મદદથી આપણે અણુઓ અને પરમાણુઓના પરિમાણનું સરળતાથી ઇઝીલી માપન કરી શકીએ છીએ. કારણ કે એ ખૂબ જ શક્તિશાળી છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરતાં પણ વધુ વિભેદન ધરાવે છે. એવા શક્તિશાળી માઇક્રોસ્કોપ શોધાયા છે મિત્રો કે જેનાથી અણુઓ અને પરમાણુઓને માપન ખૂબ જ સરળ બની ગયું છે. અણુઓ અને પરમાણુઓ જેનાથી બનેલા છે પાછા એવા ઇલેક્ટ્રોન, પ્રોટોન, જાણે જે ન્યુક્લિયસ આવે છે કે પરમાણુનું જે કેન્દ્ર જેને કહેવાય ન્યુક્લિયસ, એનું પણ માપન કરી શકાય છે. અત્યારે કશું જ ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ છે મિત્રો. એવા શક્તિશાળી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ શોધાઈ ગયા છે મિત્રો. આપણે એની થોડીક ઝલક અહીંયા જોઈ રહીએ છીએ મિત્રો. તો આ હતા 3 માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કે જેમાં દ્રશ્ય પ્રકાશ વપરાય છે, MCQમાં પૂછાય. એની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. જો મીટરમાં પૂછાય તો 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટર. MCQ આમાંથી બની શકે છે કે ભાઈ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં શું વપરાય છે વિભેદન માટે? તો દ્રશ્ય પ્રકાશ. એની તરંગ લંબાઈ કેટલી છે? તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. મીટરમાં હોય તો 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટર. આ ખાસ ધ્યાન રાખજો. તે જ પ્રમાણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં શું વપરાય છે? તો ઇલેક્ટ્રોન બીમ વપરાય છે વિભેદન માટે. એનું વિભેદન કેટલું છે મિત્રો? તો ભાઈ 0.6 એંગસ્ટ્રોમ. એટલે કે એ 0.6 એંગસ્ટ્રોમ જેટલું વિભેદન ધરાવે છે. બરાબર છે. પછી અત્યાધુનિક સમયમાં કયો માઇક્રોસ્કોપ વપરાય છે કે જે ખૂબ જ શક્તિશાળી ઊંચું વિભેદન ધરાવે છે? તો કે ભાઈ ટનલિંગ માઇક્રોસ્કોપ છે. ઓકે, હવે મિત્રો આગળ વધીએ કે ન્યુક્લિયસની સાઇઝ કેટલી હોય. પહેલા ચેપ્ટરમાં આપણે ભણીશું આ બધું વિસ્તાર. તો કે ભાઈ ન્યુક્લિયસની સાઇઝ એટલે કે તેનો વ્યાસ 10⁻14 મીટર છે, જે ખૂબ જ સૂક્ષ્મ કહેવાય. કેમ કે ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર આપણે કહીએ છીએ. અણુ અને પરમાણુ જેના બને, અણુ અને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર જેને આપણે કહીએ છીએ. તો એનો વ્યાસ કે 10⁻14 મીટર છે. એનો વ્યાસ કેટલો છે? 10⁻14 મીટર છે. આ ખૂબ નાનું માપ કહેવાય. ત્યારે આપણા સિલેબસ પ્રમાણે પરમાણુ એટલે કે પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસનો વ્યાસ જે છે 10⁻14 મીટર, જે અતિ સૂક્ષ્મ આપણે માન્યું છે, એ આ ખૂબ જ નાનું માપ કહેવાય. જ્યારે ગેલેક્સી એટલે આકાશગંગાઓ, જેને આપણે ગેલેક્સી કહીએ છીએ, આકાશગંગાની સાઇઝ છે 10⁻26 મીટર, જે ખૂબ જ અતિ મોટો વિસ્તાર છે, ખૂબ જ લાંબો વિસ્તાર છે. એટલે કે અંતરના માપનમાં ખૂબ નાનામાં નાનું માપ ન્યુક્લિયસની સાઇઝ ને ખૂબ મોટામાં મોટું માપ ગેલેક્સીની સાઇઝ. આપણા સિલેબસ પ્રમાણે તે છે 10⁻26 મીટર. ગેલેક્સી એટલે આકાશગંગા આપણે જેને કહીએ છીએ, બ્રહ્માંડ. ખ્યાલ આવે છે? તો મિત્રો આ હતું સૂક્ષ્મ અંતરો અને મોટા અંતરોનું માપન. સૂક્ષ્મ અંતરોમાં પણ આપણે જોયું અને મોટા અંતરો માટે ગેલેક્સીની સાઇઝ જે છે એ ખૂબ જ મોટું અંતર છે. ખ્યાલ આવે છે મિત્રો? તો હવે આપણે
આજે એમાંથી MCQ પૂછાઈ શકે છે એની પણ ચર્ચા કરી. એટલે ખાસ તમારે અહીંયાથી યાદ રાખવા છે તો આ આંકડા છે એ યાદ રાખવાનું છે. બાકી જે માહિતી છે એ તમારી સમજણ માટેની છે મિત્રો, એટલું ધ્યાન આપજો. હવે આગળ કેટલીક વ્યાખ્યાઓ છે જે પરીક્ષાલક્ષી છે, પૂછાય છે મિત્રો. તો સૌપ્રથમ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટની તમને વ્યાખ્યા પૂછાઈ શકે, એનો ઉપયોગ દાખલાઓમાં પણ આવે છે મિત્રો. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ જેને કેપિટલ AU એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે મિત્રો. તો એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા શું હોઈ શકે એમ? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે એક AU એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર. બસ આટલું યાદ રાખવાનું છે. સૂર્ય અને પૃથ્વી, આ ધારો કે સૂર્ય છે અને આ પૃથ્વી છે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો જે સરેરાશ અંતર થાય એને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ કહી શકીએ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને એનું માપેલું મૂલ્ય કેટલું છે? તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ગુણ્યા 10^11 મીટર. કોઈ વખત તમને પુસ્તકમાં 1.49 ગુણ્યા 10^11 મીટર પણ આપેલું હોય છે. તો મિત્રો આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટનું માપ છે જેનો આપણે દાખલા MCQમાં ઉપયોગ કરવાનું છે. એની વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બીજી વ્યાખ્યા છે મિત્રો પ્રકાશ વર્ષ, જેને લાઇટ યર કહેવામાં આવે છે. પ્રકાશ વર્ષ એટલે શું? એક પ્રકાશ વર્ષની વ્યાખ્યા આપો, તમને આવી રીતના પૂછાય. અથવા એક પ્રકાશ વર્ષનું મીટરમાં માપ કેટલું હોય એ પણ પૂછાય. દાખલાઓમાં જરૂરી છે એનું મૂલ્ય. તો મિત્રો પ્રકાશ વર્ષની વ્યાખ્યા પહેલાં આપીએ તો પ્રકાશ એ શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને આપણે એક પ્રકાશ વર્ષ કહી શકીએ. પ્રકાશ દ્વારા, પ્રકાશ એટલે કે સૂર્યમાંથી આવતો પ્રકાશ, એને શૂન્યાવકાશમાં એટલે બ્રહ્માંડમાં છે ને સૂર્ય તો ત્યાંથી પૃથ્વી સુધી આવતા પ્રકાશ શૂન્યાવકાશમાંથી ને આવે તો પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને આપણે એક પ્રકાશ વર્ષ કહી શકીએ. હવે એ અંતર કાપવા માટે એના પાસે કંઈક ઝડપ હોય, કંઈક વેગ હોય. એ વેગ કેટલો હોય? તો પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ અથવા તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ આપણે જાણીએ છીએ, જેને c કહેવામાં આવે છે. એ c આ જે છે 3×10^8 મીટર છે મિત્રો. એ યાદ રાખવાનું છે. એક કોન્સ્ટન્ટ વસ્તુ છે મિત્રો. તો મિત્રો એક પ્રકાશ વર્ષનું મીટરમાં માપ કેટલું છે? તો એક પ્રકાશ વર્ષ એટલે કે એક લાઇટ યર, LY એટલે લાઇટ યર, બરાબર 9.46 ગુણ્યા 10^15 મીટર. પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યરનું મીટરમાં માપ એક લાઇટ યર બરાબર 9.46 ગુણ્યા 10^15 મીટર છે. આ કેવી રીતના મેળવ્યું? તો જે સામાન્ય સૂત્ર છે આપણો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એના ઉપરથી જ મેળવ્યું છે મિત્રો. તો આપણે તો આ લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ એ અંતરનું માપન છે, અંતરનું એકમ છે મિત્રો. તો અંતરને સૂત્રનું કરતાં બનાવીશું. પ્રકાશ વર્ષ કોનું માપ છે? અંતરનું. આપણે MCQ પૂછાય છે મિત્રો, યાદ રાખવાનું છે. ઓકે, તો અંતરને સૂત્ર કરતાં બનાવીશું. તો વેગ કયો? તો ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જેને આપણે c કહીએ છીએ, ગુણ્યા સમય કેટલો લાગે છે? તો કે ભાઈ 1 વર્ષ. તો ગુણ્યા સમયની જગ્યા પર હું કિંમત મૂકી 1 વર્ષ, કેમ કે અંતરને સૂત્ર કરતાં બનાવ્યો છે. તો સમય ક્યાં જશે? વેગની મલ્ટિપ્લિકેશનમાં. તો વેગ એટલે c, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ગુણ્યા સમય 1 વર્ષ. ઓકે, અચ્છા ચલો. તો હવે c જે છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એનું કોન્સ્ટન્ટ વેલ્યુ કેટલું છે? તો 3×10^8 મીટર. કિંમત મૂકી દીધી. 1 વર્ષને સેકન્ડમાં મૂકીએ તો મિત્રો કેટલું થશે? 1 વર્ષ એટલે 365 દિવસ. એક દિવસમાં 24 કલાક અને 1 કલાકમાં 3600 સેકન્ડ. આ 1 વર્ષને આપણે સંપૂર્ણ સેકન્ડમાં ફેરવ્યું કહેવાય, કેમ કે આપણે MKS સિસ્ટમને ફોલો કરીએ છીએ ને. ઓકે, તો વર્ષને આપણે સેકન્ડમાં ફેરવવું પડશે, કેમ કે 1 વર્ષ એ સમયગાળો દર્શાવે છે. એટલે આપણે એને સેકન્ડમાં ફેરવવા માટે શું કર્યું? આ કન્વર્ઝન યાદ રાખજો મિત્રો. 1 વર્ષને પહેલાં દિવસમાં ફેરવ્યા એટલે 365 દિવસ. 1 દિવસને પછી કલાકમાં ફેરવ્યા એટલે 24 કલાક. પછી કલાકને સેકન્ડમાં ફેરવ્યા એટલે 3600 સેકન્ડ. અને આ બધું ગુણાકારમાં છે, મતલબ કે 1 વર્ષને આપણે સેકન્ડમાં ફેરવ્યું કહેવાય. ક્લિયર? તો 1 વર્ષને સેકન્ડમાં ફેરવવા માટે શું કરવાનું? તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. ઓકે, નહીંતર ન યાદ રહેતો તો આનો ગુણાકારનો જે જવાબ આવે છે એ તમારે અલગથી ગુણાકાર કરીને યાદ રાખી લેવાનું કે આટલું થાય છે. પણ એટલું બધું યાદ ના રાખવું હોય તો આટલું તો ખ્યાલ આવે જ. 1 વર્ષ માટે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. ઓકે, આવી રીતના તમે સેકન્ડમાં ફેરવી શકો છો. તો મિત્રો આનો જવાબ આપણને જે મળશે એ અંતર સ્વરૂપે એટલે કે એક પ્રકાશ વર્ષનું કિંમત 9.46 ગુણ્યા 10^15 મીટર મળશે, જે એક પ્રકાશ વર્ષ એટલે કે એક લાઇટ યરનું મીટરમાં માપ છે.
ફરીથી કહી દઉં કે પ્રકાશ વર્ષ એ અંતરનું માપન દર્શાવે છે. અંતર માટેનું એકમ છે, લંબાઈ માટેનું એકમ છે મિત્રો. MCQમાં પૂછાય છે એટલે યાદ રાખવાનું છે. ઓકે, હવે આગળ ત્રીજી અને મહત્ત્વની વ્યાખ્યા, એક પારસેક. આ નવી વ્યાખ્યા છે તમારા માટે. એક પારસેક, જેને 1 PC કહેવામાં આવે છે. એક પારસેક એટલે શું સમજો મિત્રો. પહેલાં વ્યાખ્યાની ચર્ચા કરીએ કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, એક AU એટલે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય, તે અંતરને એક પારસેક અંતર કહે છે. ફરીથી હવે આકૃતિ પરથી સમજો. હવે આકૃતિ પરથી સમજીએ. આ એક સંદર્ભ બિંદુ લઈ લીધું છે આપણે, બરાબર છે. ફરીથી અહીંથી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈનો ચાપ. આ સંદર્ભ બિંદુથી આપણે આ સંદર્ભ રેખાથી શું કર્યું, એક ચાપ દોર્યો છે અને ચાપની લંબાઈ કેટલી લેવાની છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર જેટલું ચાપનું અંતર લેવાનું છે. તો આટલા અંતર, આટલી લંબાઈ ધરાવતા ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય, એટલે કે આ જે ખૂણો બનશે, આમ કરીશું આમ, તો આ ખૂણો કેટલો બનશે, 1 સેકન્ડનો. અને એ માટેનો જે અંતર હોય, આ અંતરને એક પારસેક કહેવામાં આવે છે. મિત્રો મતલબ શું થયું, આ વ્યાખ્યા યાદ રાખવા માટે આકૃતિ ખૂબ જરૂરી છે કે આપણે જે ચાપ લેવાનો છે એની લંબાઈ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી હોવી જોઈએ. અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે તમે જાણો છો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર ખૂબ મોટું અંતર છે ને, એટલું ચાપ હોય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. માની લઈએ કે આટલું છે, માની લઈએ, એટલું તો છે નહીં, બહુ વિશાળ છે, માની લઈએ કે આટલું છે, બરાબર. તો હવે આટલી લંબાઈનો જે ચાપ હોય એના માટે ખૂણો તો રચાય ને, વર્તુળમાંથી કાપેલો ભાગ છે ને. તો આ લંબાઈના જે બંને અંત્ય બિંદુઓ છે ત્યાંથી હું આમ ભાગ લઉં છું. તો અહીંયા જે ખૂણો રચાય છે એ ખૂણો આપણે કેટલો રચવાનો છે, 1 સેકન્ડ. કેટલો રચવાનો છે મિત્રો, 1 સેકન્ડ. તો આ જે ખૂણો 1 સેકન્ડનો રચાય એ માટે આ જે ત્રિજ્યાઓ મળે છે, આ જે વર્તુળની ત્રિજ્યા કહેવાય ને, અંતર એક જાતનું, તો આ અંતરને, આ ત્રિજ્યાને એક પારસેક કહેવાય. ખ્યાલ આવશે. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈનો શું છે, ચાપ, અને એના વડે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈનો ચાપ, અને એટલી લંબાઈના ચાપ વડે જે અંતરે, આ જે અંતર યાદ રાખવાનું છે, આ જે અંતર શબ્દ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે, જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો રચાય તે અંતરને એક પારસેક કહે છે. આ વ્યાખ્યા યાદ રાખવા માટે હું તો વિદ્યાર્થીને એમ જ કહું છું, તમારે જે અંતર યાદ રાખવાનું છે, કારણ કે તમે જે ભૂલી જાઓ છો એ આ જે અંતર ભૂલી જાઓ છો. અમારો એક્સપિરિયન્સ છે એટલે અમે કહીએ છીએ કે વિદ્યાર્થી વ્યાખ્યા યાદ રાખે પણ જે અંતર ભૂલી જાય તો પારસેક ક્યાંથી લખવું, ક્યાંથી આવો, જે ભૂલી જાય છે. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો રચાય. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો રચાય અથવા અંતરાય, તે અંતરને એક પારસેક અંતર કહે છે. આકૃતિ સાથે વ્યાખ્યાને સંલગ્ન કરજો મિત્રો, ખ્યાલ આવી જશે. હવે એ કેટલું હોય એનું મીટરમાં માપ, એને શોધવા માટે સામાન્ય સૂત્ર જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચી ગયા છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે થીટા, ચાપ એટલે કે કેટલું છે, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને ત્રિજ્યા એટલે કેટલી છે, 1 પારસેક જેટલી. ઓકે, તો 1 પારસેક ત્રિજ્યાની કિંમત મૂકી આપણે એનું માપ શોધવાનું છે. તો 1 પારસેકને સૂત્રનું કરતા બનાવ્યું, તો ખૂણો ક્યાં ગયો, છેદમાં. તો 1 પારસેક ક્યાં આવ્યો, આપણે સૂત્રનું કરતા બનાવ્યું. તો મિત્રો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને થીટાનું મૂલ્ય મૂકી દઈએ. તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટનું મૂલ્ય તો આપણા પાસે છે જ, 1.496 × 10⁻11 મીટર મૂકી દીધું. થીટા કેટલું છે, તો કે ભાઈ 1 સેકન્ડ રચાવવું જોઈએ, આપણને ખ્યાલ છે. તો 1 સેકન્ડને રેડિયનમાં ફેરવવું પડે. તમને હું લાસ્ટ લેક્ચરમાં કીધું જ છે, ખૂણાના મૂલ્યને અહીંયા આપણે રેડિયનમાં ફેરવવું જ રહ્યું. તો 1 સેકન્ડને રેડિયનમાં ફેરવીએ તો 1 ગુણ્યા રેડિયનમાં ફેરવવા માટે શું કરીશું, સેકન્ડને યાદ રાખવાની કીધી હતી 3 વસ્તુ. સેકન્ડને રેડિયનમાં ફેરવવા માટે શું યાદ રાખવાનું હતું, કેટલા વડે ગુણવાનું, 4.85 × 10⁻6. યાદ આવ્યું. તો જે લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રણ મૂલ્યો યાદ રાખવાના કીધા હતા, એ 3માંથી કયું કામ લાગ્યું, અહીંયા ખૂણાને સેકન્ડમાંથી
રેડિયનમાં ફેરવવા માટે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત વડે આપણે ગુણવાનું છે મિત્રો. તો 1 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત. હવે આનું સાદુરૂપ આપતા ભાગાકાર ગુણાકાર કરતા જે જવાબ મળ્યો 1 પાર્સેક બરાબર 0.3084 ગુણ્યા 10 ની 17 ઘાત મીટર. હવે આને આપણે એક પોઈન્ટ સુધી લખીએ, કેમ કે આપણે ફિઝિક્સમાં મોસ્ટલી શું કરીએ છીએ, પોઈન્ટ ક્યાં હોવું જોઈએ, એક આંકડા પછી. તો એક પોઈન્ટ કાપી નાખીએ. 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻60 મીટર. 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. કેમ? એક પોઈન્ટ આમ ખસ્યા તો અહીંયાથી એક ઘાત ઓછી થાય, 16 ઘાત. ખ્યાલ આવશે મિત્રો. આ સાદું ગણિત છે. આપણે એક પોઈન્ટ આમ ખસીએ છીએ તો ત્યાં એક ઘાત ઓછી થાય છે. તો 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. ખ્યાલ આવે છે. હવે આ જે ઘાતની વધારાની ઘટાડાની જે વસ્તુ છે તમે કેમિસ્ટ્રીમાં મોલ કોન્સેપ્ટમાં મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ભણ્યા છો, એટલે તમને આવડતી હશે. અને એક સાદું ગણિત છે, 10મા સુધી પણ તમે ભણ્યા હશો. 1 પાર્સેકનું મીટરમાં માપ કેટલું મળ્યું? 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ મૂલ્ય જે છે એ પાર્સેકનું મીટરમાં મૂલ્ય છે, જે તમારે યાદ રાખવાનું છે. પાર્સેકની વ્યાખ્યા ફરીથી કહું કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે, આ ચાપ છે તમે જોઈ શકો છો, એટલી લંબાઈના ચાપ વડે જે અંતરે, શબ્દ યાદ રાખજો, જે અંતરે, અંતર છે, જે અંતરે 1 સેકન્ડ જેટલો શું અંતરાય? ખૂણો. 1 સેકન્ડ જેટલો ખૂણો જે અંતરે અંતરાયું છે એ અંતરને 1 પાર્સેક કહે છે. ખ્યાલ આવી ગયું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સામાન્ય સૂત્ર પરથી આપણે 1 પાર્સેકનું મીટરમાં માપ શોધી લીધું છે, અને એ છે 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. તમારે યાદ રાખવાનું છે મિત્રો. હવે આ જે મહત્ત્વની વ્યાખ્યા હતી એના બાદ કેટલાક જરૂરી રૂપાંતરણ છે લંબાઈના માપન માટે, જે આપણા સિલેબસમાં છે. આપણે જોઈ લઈએ. તો મિત્રો, એક ફર્મી એટલે 10 ની -15 ઘાત મીટર. એક ફર્મી એટલે 10 ની -15 ઘાત મીટર. આ ફર્મી એટલે કે FM, જેને ફેમટોમીટર કહેવાય, ફેમટોમીટર. ફર્મી એટલે યાદ રાખજો. અને આટલું રેન્જ, નાની રેન્જ કોના માટે વપરાય છે? આટલી નાની રેન્જ તો ન્યુક્લિયસ, પરમાણુના કેન્દ્ર માટે વપરાય છે. પરમાણુના કેન્દ્ર, ન્યુક્લિયસની વાત કરતા હોઈએ ત્યારે આ એકમ વપરાય છે. એક ફર્મી એટલે 10 ની -15 ઘાત મીટર, જે ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્રના પરિમાણ માટેની વાત છે. આગળ એક એંગસ્ટ્રોમ, આ એની ઉપર ડોટ જેવું એટલે એંગસ્ટ્રોમ, જેનું મીટરમાં માપ છે 10 ની -10 ઘાત મીટર. પછી છે એક નેનોમીટર, આ તો 10મામાં તમે ભણી ગયા છો, 10 ની -9 ઘાત મીટર. એક માઇક્રોમીટર, મ્યુ જેવું છે, માઇક્રો આને કહેવાય, માઇક્રોમીટર એટલે -6, 10 ની -6 ઘાત મીટર. એક મિલીમીટર, જેને એક મીમી આપણે કહીએ છીએ, એટલે 10 ની -3 ઘાત મીટર. એક કિલોમીટર = 10 ની +3 ઘાત મીટર. યાદ રાખવાનું છે મિત્રો. આ હતા બધા માઇનસના માપ, એટલે ખૂબ નાના માપો. હવે ધીમે ધીમે મોટા માપ તરફ જઈએ છીએ. 1 કિલોમીટર એટલે 10 ની +3 ઘાત મીટર. એક મેગામીટર, કેપિટલ M, મેગા અથવા તો મિલિયન પણ કહી શકો. 1 મિલિયન મીટર અથવા 1 મેગામીટર = 10 ની 6 ઘાત મીટર. એક ગીગામીટર, કેપિટલ G એટલે ગીગામીટર = 10 ની 9 ઘાત મીટર. આ તમે ગીગાનો શબ્દ તમે તમારા મેમરી માટે વાપરતા હશો મિત્રો. કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, 1 KB, 1 MB, 1 GB આવે છે ને ફોનમાં. એ KB એ કિલોમીટર જેવું થયું, MB મેગામીટર જેવું થયું, GB એટલે કે ગીગામીટર. આ લંબાઈનું માપ છે, ત્યાં બાઇટ્સ એટલે કંઈક મેમરીની વાત છે. ઓકે, એટલે એ આ ઘાતને ફોલો કરે છે. યાદ રાખવાનું. 1000 KB હોય તો 1 MB કહેવાય, એમ 1000 MB હોય તો 1 GB કહેવાય. ખ્યાલ આવે છે? એમાં ઘાતને ફોલો કરે છે. તો 1 ગીગામીટર એટલે 10 ની 9 ઘાત મીટર. એનાથી મોટું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જે આપણે ભણી ગયા 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. ઓકે, એનાથી મોટું એક લાઇટ યર, એક પ્રકાશ વર્ષ 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. એ પણ આપણે અત્યારે જોયું. એનાથી પણ મોટું એક પાર્સેક 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. એમ આ જે રૂપાંતરણો છે મિત્રો, એ આપણે આપણા સિલેબસ પ્રમાણે આપણા દાખલાઓમાં MCQમાં વાપરવાના છે. એટલે આટલા રૂપાંતરણો તમને ખબર હોવા જોઈએ કે કેવી રીતના
આ બધા મોટા એકમોને નાના એકમોમાં કેવી રીતના મીટરમાં કેવી રીતના ફેરવવાના છે, કે એના શું મૂલ્યો છે, આપણને યાદ હોવા જોઈએ. એટલે ઇન શોર્ટ ફરીથી એટલું જ કહું, જ્યારે સ્મોલ એમ હોય તો -3, કેપિટલ એમ હોય, જો આ સ્મોલ એમ છે એટલે મિલીમીટર 10⁻3, કેપિટલ એમ હોય તો +6, મ્યુ હોય તો -6. આ યાદ રાખવું, કેમ કે આ 3 જે છે ને એ બહુ વપરાતા શબ્દો છે. કિલોમીટર તમને યાદ જ છે +3, સ્મોલ એમ તો -3, કેપિટલ એમ તો +6 અને મ્યુ તો -6. આ 3માં ખાસ કન્ફ્યુઝન થાય છે અને 3 વધારે વપરાય છે, એટલે યાદ રાખવાનું છે. ઓકે, સ્મોલ એમ હોય તો -3, કેપિટલ એમ હોય તો +6 અને મ્યુ હોય તો -6. ઓકે, આ 3 ખાસ યાદ રાખજો. ઓકે, હવે આપણે આગળ વધીએ. આગળનો ટોપિક છે મિત્રો દળનું માપન. દળ એટલે શું? તો પહેલાં દળની વ્યાખ્યા જોઈશું કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. દળ એટલે કે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. આગળ, પદાર્થનો દળ એ પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. દળ એ પદાર્થનું શું છે? મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. આગળ, દળ એ અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી. પદાર્થનું દળ એ પદાર્થની સ્થિતિ, તેના પર લાગતું દબાણ કે તાપમાન પર આધારિત નથી. દળ અચળ રાશિ છે. તમે ગમે ત્યાં જાઓ તમારું દળ અચળ રહે. દરેક વસ્તુના દળ અચળ જ રહે છે. પૃથ્વી પર હોય, સૂર્ય પર હોય, ચંદ્ર પર હોય, ગમે ગ્રહ પર જતા રહો ત્યાં દળ અચળ બદલાય છે. આપણું વજન, અને એ વજન એ ત્યાંના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી પર વજન હોય, એ પ્રમાણે બીજા ગ્રહ પર તેના ગુરુત્વાકર્ષણ બળને લીધે વજનમાં વધારો ઘટાડો થાય. વજન બદલાઈ શકે પણ દળ બદલાતું નથી. દળ અચળ રાશિ છે. તો મિત્રો, દળનું એકમ શું છે? તો કે ભાઈ કિલોગ્રામ. આપણે આગળ ભણી ગયા છે. તેને સ્મોલ કેજી વડે દર્શાવવામાં આવે છે. આ કિલોગ્રામ જે છે એ કોને નક્કી કર્યું? તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM દ્વારા એ કિલોગ્રામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી, એટલે કે એક મોડલ, અને એ પ્રતિકૃતિને દુનિયાના દરેક દેશોને સોંપવામાં આવી. તો એ દરેક દેશોની પ્રયોગશાળામાં આ કિલોગ્રામની પ્રતિકૃતિ એટલે કે એક મોડલ નમૂનો એ પોતાની પ્રયોગશાળાઓમાં રાખવામાં આવી છે. આપણા ભારત દેશમાં પણ એ કિલોગ્રામની પ્રતિકૃતિ ક્યાં રાખવામાં આવી છે? નવી દિલ્હી ખાતે આવેલી NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી એટલે કે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં રાખવામાં આવેલ છે. તો નવી દિલ્હી ખાતે આપણે ભારત દેશમાં પણ તેની પ્રતિકૃતિ સાચવીને રાખવામાં આવેલી છે. મિત્રો, હવે આગળ વધીએ તો દળનું માપન કરવા માટે સામાન્ય વસ્તુઓના માપન માટે આપણે ભૌતિક તુલા વાપરીએ છીએ. આપણે કંઈક લેવા ગયા બજારમાં, કઈ દુકાન પર આમ તેમ, તો ભૌતિક તુલા વપરાય છે. અત્યારે તે ઇલેક્ટ્રોનિક થઈ ગઈ છે જોકે. તો મિત્રો, એ ભૌતિક તુલા કહેવાય. તો દળનું માપન ભૌતિક તુલા વડે માપાય. પરંતુ જો સૂક્ષ્મ કણોની વાત હોય, પરમાણુઓ અને અણુઓની વાત હોય, તો તેના માટે તુલા, ભૌતિક તુલા કે ઇલેક્ટ્રોનિક તુલાનો ઉપયોગ થતો નથી. તેના માટેના સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોગ્રામ. ખૂબ શક્તિશાળી સાધન છે કે જેના વડે અણુ અને પરમાણુઓનું દળ માપી શકાય છે. માસ સ્પેક્ટ્રોગ્રામ પ્રથમ ચેપ્ટરમાં આપણે જોયું. આગળ વધીએ. આ તો ખૂબ નાના કણોની વાત થઈ. ખૂબ મોટા પદાર્થો એટલે કે ગ્રહો અને તારાઓ, ધારો કે પૃથ્વી જ છે, બીજો કોઈ ગ્રહ છે, ગુરુ છે, શુક્ર છે, ચંદ્ર છે, આવા બધા ગ્રહો, ઉપગ્રહો કે તારાઓનું દળ માપવું છે જે ખૂબ વિશાળ છે. તો એનું દળ કેવી રીતના માપી શકાય? એના માટે ભગવાનને તરાજવો રાખ્યો હશે કે તમે તરાજવામાં મૂકશો એને? ના. તો એના માટે ન્યૂટનનો નિયમ વપરાય છે. ન્યૂટનનો નિયમ શું છે? તો F = G m1m2/r². G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. R એ બે પદાર્થો વચ્ચેનું અંતર, m1 અને m2 એ તે બે પદાર્થો છે. તો જે ગ્રહનું દળ માપવું હોય એના દળને સૂત્રનું કરતા બનાવી લો. આ F એ બળ છે, તેના ઉપર લાગતો ગુરુત્વાકર્ષણ બળ, એ મૂકીને કિંમતો મૂકી આપણને જવાબ મળી જાય. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની કિંમત પણ આપણને આપી હોય. ઓકે, તો મિત્રો, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ જે ન્યૂટનનો નિયમ છે તેના ઉપરથી આપણે ગ્રહો અને તારાઓનું દળ માપી શકીએ છીએ. સામાન્ય પદાર્થોનું દળ ભૌતિક તુલા વડે માપી શકીએ છીએ, જ્યારે આપણે અણુઓ અને પરમાણુઓનું દળ માસ સ્પેક્ટ્રોગ્રામ નામના સાધન વડે માપી શકીએ છીએ. આગળ વધીએ તો ભાઈ આ દળના માપક્રમનો વિસ્તાર શું છે? વોટ ઇઝ ધ રેન્જ ઓફ? રેન્જ શું છે દળની? વિસ્તાર શું છે? તો 10⁻30 કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનના દળની રેન્જ છે, થી 10⁵ કિલોગ્રામ જે અવલોકિત વિશ્વનું દળ છે. મતલબ દળના માપનની રેન્જ અતિ સૂક્ષ્મ એવા 10⁻30 કિલોગ્રામ દળથી ખૂબ જ મોટા એવા 10⁵ કિલોગ્રામ દળ સુધીની છે. એટલે કે ઇલેક્ટ્રોનના દળથી અવલોકિત વિશ્વના દળ સુધીની રેન્જ છે માસની, એટલે કે દળની. આગળ,
કે ભાઈ જે અણુઓ અને પરમાણુ જેવા નાના કણો, સૂક્ષ્મ કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન, આવા જે નાના નાના કણો છે જે પરમાણુના બંધારણમાં ઉપયોગ થાય છે, આવા નાના પરમાણુ અને તેના કણોનું દળ કિલોગ્રામ એકમથી માપવું સુવિધાભર્યું નથી, એને કિલોગ્રામમાં માપી શકાય નહીં. તો તેના માટે એક નવું એકમ વિકસાવવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું એક યુનિફાઈડ એટોમિક માસ. યુનિફાઈડ એટોમિક માસ, જેને કેપિટલ યુ કહેવામાં આવે છે, ખ્યાલ આવશે. તો મિત્રો એની વ્યાખ્યા શું હોઈ શકે? તો ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક 6C12 એટલે કે 6 કાર્બન 12 ના એક પરમાણુનો 12મો ભાગ એટલે કે 1/12મો ભાગ એ એક યુ કહેવાય. એટલે એક એટોમિક માસ અથવા તો યુનિફાઈડ એટોમિક માસ કહેવામાં આવે છે. ફરીથી કહું, યુનિફાઈડ એટોમિક માસ એટલે કે એક યુનિફાઈડ એટોમિક માસની વ્યાખ્યા પૂછાતી હોય છે. કોના માટે? અણુઓ, પરમાણુ જેવા નાના સૂક્ષ્મ કણોના દળના માપન માટે. કિલોગ્રામ એકમ સુવિધાભર્યું નથી, એના માટે નવો એકમ વિકસાવવામાં આવ્યો જેને યુ એટલે કે યુનિફાઈડ એટોમિક માસ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક 6 કાર્બન 12 એટલે 6C12 ના એક પરમાણુનો 1/12મો ભાગ એ એક યુ કહેવામાં આવે છે. તેનું એકચ્યુઅલીમાં માપ કેવું છે? 1 યુ બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ જેટલું ખૂબ સૂક્ષ્મ છે. 1 યુ બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ આ યુનિફાઈડ એટોમિક માસનું મૂલ્ય છે, જે તમને કામ લાગશે મિત્રો. આગળ ગણતરીઓમાં યાદ રાખવાનું છે. ખૂબ સૂક્ષ્મ સ્તરના દળનું માપન છે. આ વાત હતી મિત્રો દળના માપનની. હવે નેક્સ્ટ આવે છે મિત્રો સમયનું માપન. સમય એટલે કે શું? સમયનું માપન કેવી રીતના કરવામાં આવે છે? તો જ્યારે જૂના જમાનામાં ઘડિયાળો નહોતી ત્યારે આપણા જે વૃદ્ધો હતા એ લોકો સમયનું માપન કેવી રીતના કરતા હતા? તમે તમારા દાદા દાદી પાસેથી વાતો સાંભળી હશે કે પહેલાંના જમાનામાં તેઓ ઝાડના પડછાયાથી સૂર્યને જોઈને સમય કહી દે કે ભાઈ બપોરના 2 વાગ્યા છે, 1 વાગ્યો છે કે 1:30 વાગ્યા છે, ગમે તે. તો ઝાડના પડછાયાથી સમયનું માપન થાય. જૂના જમાનામાં પડછાયાથી માપન થતું હતું. પછી જેમ આગળ વધ્યા તો પછી લોલકવાળી ઘડિયાળ શોધાઈ. કોઈના ઘરે હશે જૂની, હવે બંધ બી થઈ ગઈ હશે લોલકવાળી ઘડિયાળ. હવે નવી નીકળી છે જોકે, પણ જૂની પહેલાં લોલકવાળી ઘડિયાળ આવતી હતી, તમે કદાચ જોઈ હોય તો. એ લોલકવાળી ઘડિયાળ નીકળી, જેનાથી આપણે સમયનું માપન કરતાં શીખ્યા. ધીમે ધીમે જેમ આગળ વધતી ગઈ દુનિયા, પછી સરસ મજાની નવી નવી ઘડિયાળો નીકળી. હવે બધી તો હું અહીં દોરી નથી અહીંયા, પરંતુ એના બાદ જે અત્યારે લેટેસ્ટમાં ચાલે છે તે ડિજિટલ ઘડિયાળો નીકળી છે. તો હવે આવી આંકડાવાળી ડિજિટલ ઘડિયાળો નીકળી છે મિત્રો. તો આ જે 1 2 3 4 આમ જે કાંટાવાળી ઘડિયાળો હોય એને આપણે એનાલોગ ઘડિયાળ કહી શકીએ. અને જે આ શું કહેવાય અત્યારની જે લેટેસ્ટ ઘડિયાળો છે, જે ડાયરેક્ટ ટાઈમ આપણને જે LED ઘડિયાળો આવે છે તેની વાત કરું છું, તે ડિજિટલ ઘડિયાળો છે જે ડાયરેક્ટ સમય બતાવે કેટલા વાગ્યા. આપણે આંકડા ઉપરથી નક્કી કરવું પડે, એનાલોગ ઘડિયાળ કહેવાય. તો મિત્રો આ સમયના માપન કરવા માટે વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જૂના જમાનામાં પડછાયાથી માપતા હતા, ધીમે ધીમે આગળ વધ્યા તો લોલકવાળી ઘડિયાળો નીકળી, પછી સાદી ઘડિયાળો નીકળી, એના બાદ હવે લેટેસ્ટમાં આવી ડિજિટલ ઘડિયાળો નીકળી છે મિત્રો. પરંતુ મિત્રો જોવા જઈએ તો આ બધા જે સાધનો છે એમાં ક્યાંક ને ક્યાંક સમય સચવાતો નથી. મતલબ કે પડછાયાથી જો સમયનું માપન કરતા હોય તો આજે સહેજ આગળ વધી ગયું હોય પડછાયો, કાલે થોડું પાછળ લઈ ગયું હોય, વાદળ છાયો વાતાવરણ હોય તો ન પણ જોવાય. આવું કંઈક ને કંઈક ત્રુટિ સર્જાય મિત્રો. મતલબ કે સમયનું માપન ચોક્કસ ન થાય. આપણે સમયનું માપન ચોક્કસ રીતે ન કરી શકીએ. સમય આગળ પાછળ વધી જાય, ઘટી જાય એવું થાય. એમાં લોલકવાળી ઘડિયાળમાં પણ મહિના 2 મહિનામાં, વર્ષમાં ક્યાંક ને ક્યાંક 2-5 મિનિટ 10 મિનિટ ઘડિયાળ આગળ પાછળ થઈ જતી હોય છે, આપણે જોતા હોઈએ છીએ આપણા ઘરની ઘડિયાળોમાં. ડિજિટલ ક્લોકમાં પણ થોડું ઘણું ફરક આવતો હોય છે. 1-2 સેકન્ડ 2-5 સેકન્ડનું ફરક થઈ શકે છે 2-4-5 મહિના પછી મિત્રો. મતલબ કે એવું કહેવા માગું છું હું કે આ બધી જે ઘડિયાળો છે સમય તો બતાવે છે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ રહી જાય છે. સમય ચોક્કસ નથી માપી શકાતું, અથવા તો કેટલાક સમય પછી, સમયના અમુક ગાળા બાદ સમયના માપનમાં ચોકસાઈ રહેતી નથી, આગળ પાછળ થતું હોય છે. તો એ ચોકસાઈ લાવવા માટે, એકદમ ચોક્કસ સમયનું માપન કરવા માટે હવે જે પરમાણુના ક્રમનું માપન કરવા માટે, મતલબ કે જે સૂક્ષ્મ કણો છે, અણુ પરમાણુઓમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા નાના નાના કણો જે છે તેમના સમયનું માપન કરવા માટે, એટલે કે તેઓ
એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં જાય, એક્સાઇટાઇન, આવું બધું આપણે 12મા ધોરણમાં આવશે. તમને કદાચ હમણાં ખબર નહીં પડે, પરંતુ તમે અત્યારે ખાલી સમજો તો એ નાના નાના સૂક્ષ્મ કણોના સમયના માપન કરવા માટે કંઈક ચોકસાઈવાળું માપન જોઈએ. તે માટે એક અતિ વિકસિત એવી ઘડિયાળ જે પરમાણ્વીય માનક ધરાવતી ઘડિયાળ છે તે શોધવામાં આવી, જેને સીઝિયમ ઘડિયાળ કહેવામાં આવે છે. એટોમિક ક્લોક પણ તેને કહે છે. પરમાણ્વીય માનક ધરાવતી ઘડિયાળ જેને સીઝિયમ ઘડિયાળ અથવા તો એટોમિક ક્લોક કહેવામાં આવે છે. એવી ઘડિયાળોમાં સીઝિયમ 133 જે પદાર્થ છે, જે તત્વ છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે સમયનું માપન કરવા માટે. તો તેના અંદર 1 સેકન્ડની વ્યાખ્યા કેવી રીતના આપી શકાય? તો સીઝિયમ 133 આ તેનો પરમાણુ ક્રમાંક છે. 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને, સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના, સંક્રાંતિ થાય અને વિકિરણ ઉત્સર્જન થાય, બધું બારવામાં આવશે. તો એ ઉત્સર્જિત વિકિરણના આ જે આંકડો જોવાય છે ખૂબ વિશાળ 9 અબજ જેટલો આંકડો છે, કંઈક 9 બિલિયન્સ જેટલો. તમે બેસીને શાંતિથી માપી લેજો. એટલા પૂર્ણ દોલનો માટેના સમયગાળાને 1 સેકન્ડ કહે છે. એટલે એની સંક્રાંતિ થવાથી ઉત્પન્ન થતા જે વિકિરણો છે તેમનું કેટલા દોલનો? 9 બિલિયન્સ, એટલે કે 9 અબજ જેટલા પૂર્ણ દોલનો એટલે કે વાઇબ્રેશન, કંપનો. અહીંયા આપણે એની વાત કરીએ તો આટલા કંપનો 9 અબજ જેટલા કંપનો કરે ત્યારે 1 સેકન્ડ થાય. એટલે કેટલું ફાસ્ટ થતું હશે મિત્રો. તો આ એટલું ચોકસાઈવાળું માપ દર્શાવે છે સીઝિયમ ઘડિયાળ કે તેનાથી આપણે પરમાણ્વીય માનક એટલે એટોમિક સ્તરનું, એટલે કે અણુઓ અને પરમાણુઓ સુધીનું જે તેમની સંક્રાંતિ થાય છે ત્યારે જે સમય લેતા હોય છે, માઇક્રો સેકન્ડમાં ખૂબ નાનું માપન કરતા હોય, ત્યાં આપણે માપનની જરૂર પડતી હોય છે, ત્યારે સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે અને જે વધુ ચોક્કસ છે. એટલે કે અત્યાર સુધી આપણે સમયને કલાકમાં, દિવસમાં જોયું, પછી કલાકમાં જોયું, એનાથી ઓછું જોઈએ તો મિનિટમાં જોયું, એનાથી ઓછું જોઈએ તો સેકન્ડમાં જોયું, એનાથી ઓછું જોયું નથી. પરંતુ એનાથી ઓછું સમયનું માપન કરવું હોય તો શું? તો એ માઇક્રો સેકન્ડમાં, મિલી સેકન્ડમાં પણ સમયનું માપન થાય. એના માટે આ ઘડિયાળો કામ લાગતી નથી. એના માટે આ સીઝિયમ ઘડિયાળ જે માઇક્રો સેકન્ડ સુધીના ક્રમનું સમયનું માપન કરે છે મિત્રો. માઇક્રો સેકન્ડ એટલે 10⁻6 આપણે આગળ જોયું મિત્રો. તો એ માઇક્રો સેકન્ડના ક્રમનું સમયનું માપન કરે છે આ સીઝિયમ ઘડિયાળ. અને તે એક આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા નક્કી કરેલી એક નમૂનો એટલે કે પ્રતિકૃતિ છે, તે દુનિયાના દરેક દેશોની પ્રયોગશાળામાં મૂકવામાં આવી છે અને આપણા ભારત દેશ ખાતે તે NPL સંસ્થામાં જ મૂકેલી છે, જ્યાં આ કિલોગ્રામનો નમૂનો મૂકેલો છે. તો મિત્રો, ભારત દેશ માટેનું સ્ટાન્ડર્ડ સમય એટલે કે પ્રમાણભૂત સમય, જેને IST કહેવામાં આવે છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જેને આપણે કહીશું, એટલે કે આપણા ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ ટાઈમ એને IST કહેવામાં આવે છે. દરેક દેશનું સ્ટાન્ડર્ડ ટાઈમ જુદું જુદું હોય. તમે બધા અત્યારે તો બધા જાણો જ છો કે અમેરિકા આપણાથી કેટલાક કલાક આગળ પાછળ છે, કે બીજા કઈ દેશો, એ સ્ટાન્ડર્ડ ટાઈમ્સ છે દેશોના, અને ત્યાં એ સીઝિયમ ઘડિયાળો દ્વારા તેમની પ્રયોગશાળાઓમાં એ સમયને સાચવવામાં આવે છે. તો ભારતમાં પણ આપણા સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમને સાચવવા માટે નવી દિલ્હી ખાતે NPL ખાતે, એટલે કે નેશનલ ફિઝિકલ લેબોરેટરી, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં સીઝિયમ ઘડિયાળ મૂકેલી છે, જેનાથી આપણા દેશનો સમય સચવાય છે. અને આવી સીઝિયમ ઘડિયાળોના સમયની અનિશ્ચિતતા એટલે કે આગળ પાછળ થવું કેટલું છે, કદાચ પૂછાય MCQમાં, ±1 × 10⁻13 જેટલી અનિશ્ચિતતા છે. એટલે કે 10⁻13 ભાગની અનિશ્ચિતતા છે. એટલે ખૂબ સૂક્ષ્મ કહેવાય મિત્રો. અને બીજા શબ્દોમાં કહીએ તો 1 વર્ષમાં લગભગ 3 માઇક્રોસેકન્ડ, 1 વર્ષમાં લગભગ 3 માઇક્રોસેકન્ડ એટલે કે મ્યુએસ માઇક્રોસેકન્ડ જેટલી વધુ આગળ કે પાછળ થતી નથી. એટલે કે થાય તો 1 વર્ષમાં લગભગ 3 માઇક્રોસેકન્ડ, 3 સેકન્ડની વાત નથી કરતો, 3 માઇક્રોસેકન્ડ એટલે 3 × 10⁻6 સેકન્ડ જેટલી આગળ પાછળ થતી હોય છે મિત્રો. એનાથી વધુ થઈ શકતી નથી. એટલે ખૂબ સૂક્ષ્મ કહેવાય, નહીં વાત કહેવાય. તો મિત્રો, આ સીઝિયમ ઘડિયાળ એ સમયનું ખૂબ ચોકસાઈપૂર્વક માપન કરતી ઘડિયાળ છે, જ્યારે એટોમિક ક્લોક કહેવામાં આવે છે, એટલે કે પરમાણ્વીય માનક ધરાવતી ઘડિયાળ. એટલે મિત્રો, આ હતું સમયનું માપન. જૂના જમાનાથી લઈને આજ સુધી સમયના કેવી રીતના માપન થતા હોય છે તે બધું હું તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. અને આ બધી માહિતી છે, તમારે ફક્ત થોડી ઘણી એમાંથી જે વાતો છે મહત્ત્વની યાદ રાખવાની છે IST અને આ જે સીઝિયમ ઘડિયાળ વિશે, કે જે તમારા માટે નોલેજેબલ છે, કે યાદ રાખવું જરૂરી છે. આપણે ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે દળનું માપન, સમયનું માપન અને કેટલાક વિવિધ
નાના અને સૂક્ષ્મ સ્તરો મોટા સ્તરના માપન માટેની વાત કરી છે. એટલે સંપૂર્ણ આ માપનનું લેક્ચર હતું, એની રેન્જ વિસ્તારોનું લેક્ચર હતું. મિત્રો તમારે આ બધા જ વિસ્તારો યાદ રાખવાના છે અને કયા કયા સાધનોનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ બધું સારી રીતે સમજી લેજો. મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.